ભારત કુલ અધ્યાય 2ના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, ગુજરાત મીડિયા ક્લબના પ્રેસિડેન્ટ શ્રી નિર્ણય કપૂર, ભારત કુલના ફાઉન્ડર શ્રી મલ્હાર દવે, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે એટલે હળવા છો બધા એટલે શાંતિ છે. પણ બ્રહ્મવિહારી સ્વામી જે કીધું એમાં મને તો એક જ વસ્તુમાં બહુ જ આનંદ આવ્યો કે ઘરના પડદા બદલવામાં કેટલા દિવસ થાય છે. અરે ખાલી ઘરવાળાએ કીધું હોય ને કે ચાદર જરા બદલી નાખજો તો બદલી નાખી હોય, પણ આયા પછી કેટલી ભૂલો કાઢે એ તો એમને જ ખબર હોય. પણ પોઝિટિવ, હંમેશા પોઝિટિવ રહેવું. જેમ કીધું ને કે પ્રશ્નો જેટલા વધારે ને વધારે પૂછાય તો સાચો જવાબ તમે મેળવી શકો. એટલે જેટલા તમે નેગેટિવમાં પોઝિટિવ રહો તો જ તમારા ધ્યેય સુધી પહોંચી શકાય. એટલે નેગેટિવ કયા સેન્સમાં લો છો તમે? હું હંમેશા કહું છું કે પ્રેસ મીડિયાના મિત્રો દ્વારા જે પણ નેગેટિવ આવે એને અમે પોઝિટિવ લઈએ છીએ. કેમ તો કે ભાઈ હા જરૂરી છે અમારા માટે કે ભાઈ ધ્યાન ઉપર આવ્યું છે તો એને સુધારો. ના થયું હોય, કદાચ એમનેમ કેવીક વસ્તુ પહોંચી ગઈ હોય ને એમનેમ બતાડી હોય તો એને ત્યાં પૂરી કરી દેવાની. પણ જોઈએ જ નહીં કે આ તો યાર રોજ નેગેટિવ આવે છે કેવી રીતે જોવું, એવું નહીં હોઈ શકે. જોવું તો પડે જ. એટલે એની અંદર ભાવની વાત છે કે ભાવ તમારો બદલાવો ના જોઈએ. તમે નેગેટિવ આપતા 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 ભાવ જ બદલી નાખો તો એ ના ચાલે. ભાવ તો આપણો સારા માટેનો જ રહેવો જોઈએ. નેગેટિવ ન્યૂઝમાં પણ તમે ન્યૂઝ આપતી વખતે તમારો ભાવ કે ભાઈ આ અમે ન્યૂઝ મોકલીએ છીએ તો સરકાર એને પોઝિટિવ લઈને એને સારું કરે તો પબ્લિકનું સારું થાય. પણ ક્રિટિસાઇઝ કરવા માટે કે ભાઈ આ તો મજા આવી જશે સરકારનો બરોબર એવો શબ્દ મારાથી વપરી ના શકાય ને. તો આપણે જે માન્ય વડાપ્રધાન શ્રી વિકસિત ભારત સુધી આપણે દેશને લઈ જવો છે અને એ વિકસિત ભારત સુધી લઈ જવું હોય તો આપણે સાથે મળીને કામ કરવું. જે છે સુધારવાનું જ હોય, સુધારીને જ આગળ વધવાનું હોય. પણ ફેસિલિટી વધતી જાય એમ એમ આપણી આદતો બદલાતી જાય અને એ બધી આદતોમાં કેવી રીતે આગળ વધવું એનો ધ્યાન રાખીને આપણે કામ કરીએ તો મને લાગે છે ત્યાં સુધી વિકસિત ભારતનો જે સંકલ્પ માન્ય વડાપ્રધાન છે એ આપણે અચૂક પૂરો કરી શકીશું. ને એમાં સૌથી વધારે લીડ સાથે જો કોઈ રાજ્ય ચાલશે તો એ ગુજરાત ચાલશે. ભાવ, રાગ અને તાલના ઉત્સવ આ ભારત કુલના આ બીજી વખત મને આવવાનો અવસર મળ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં 2025નું વર્ષ ભારતના ગૌરવને ઉજાગર કરવાનું વર્ષ છે. આ વર્ષે આપણે
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, સરદાર સાહેબના 150મી જન્મજયંતિનું વર્ષ અને આપણા રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચનાના 150 વર્ષની ઉજવણી કરી છે. એકતાનગર ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ 15મી નવેમ્બર રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ સુધીના આપણે ભારત પર્વનું ભવ્ય આયોજન પણ થયું હતું. અનેકતામાં એકતા એ જ આપણી વિશેષતાનો ભાવ પ્રદર્શિત કરતી સાંસ્કૃતિક ઝલક આ ભારત પર્વમાં લોકોને જોવા મળી અને સમગ્ર ભારતીય પરંપરાને પુનર્જીવિત થઈ. ભારત પર્વની જેમ યુવા શક્તિને પોતાના સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડતા આ ભારત કુલ કાર્યક્રમ માટે હું ગુજરાત મીડિયા ક્લબ, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત યુનિવર્સિટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકાસ બી વિરાસત બીનો મંત્ર આપ્યો છે. સમય અનુકૂળ વિકાસ કાર્યો તો થાય જ છે, પરંતુ આપણી ભવ્ય વિરાસત સંસ્કૃતિ પણ જળવાઈ રહે તે જરૂરી છે. અહીંયાથી આપણે શ્લોક જેમને જ્યારે બોલો ને સ્વામી, તો એનો અર્થ પણ સમજાવવો પડે, કારણ કે અત્યારે મને નથી લાગતું કે બધાને તમે જે બોલ્યા એનો અર્થ સમજણ હોય. અહીંયા બેઠેલા કદાચ મારી સાથે સંમત હશે તો જેને શ્લોક તમે જ્યારે બોલો તો એનો અર્થ પણ સાથે સાથે જે સામે ઓડિયન્સ જે રીતનું બેઠું હોય, ઇંગ્લિશમાં તો ઇંગ્લિશમાં સમજાવી શકાય, હિન્દી તો હિન્દી ને ગુજરાતી તો ગુજરાતીમાં સમજાવવો જોઈએ. તો મને લાગે છે ત્યાં સુધી આપણને વધારે ફાયદો થાય. આપણે બોલો તો છો જ, પણ એનો અર્થ બી સાથે સાથે સમજાય તો અમને બધાને ખૂબ ફાયદો થાય. એટલે જે બોલી શકતા હોય શ્લોક, જેને તો યુનિવર્સિટી, આમાં તો બુદ્ધિનું સવાલ છે ને. અમુક વખતે બુદ્ધિ અને ભાવમાં બહુ ફેર છે. બુદ્ધિ અને ભાવમાં બહુ ફેર છે. અત્યારે એ વિષય નથી આપણા માટે, પણ બુદ્ધિ અને ભાવમાં ફેર ઘણો છે. આપણી સભ્યતા અને સંસ્કૃતિ આજે સમગ્ર વિશ્વમાં સન્માન મેળવ્યું છે અને તેનો શ્રેય જો આપણે કોઈને આપવો હોય તો એ આપણે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીશું. 2 દિવસ પહેલા જ યુનાઇટેડ નેશન્સની સંસ્થા યુનેસ્કોએ દિવાળીના પર્વને અમૃત વારસા તરીકે જાહેર કર્યું છે અને આદ્ય શક્તિમાં અંબાની ભક્તિના સ્વરૂપ ક્ષમા ગુજરાતની આગવી ઓળખ એવા ગરબાને પણ આ અગાઉ યુનેસ્કોનું આ ગૌરવ મળી ચૂક્યું છે. આપણી યોગ પરંપરાને પણ આજે સમગ્ર વિશ્વએ અપનાવી છે. આવી અનેક સિદ્ધિઓ માટે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ભારત લીડ લઈ શકે તે માટે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડેમોગ્રાફિક ડિવિડન્ડના ભરોસે વિકસિત ભારત 2047નો નિર્ધાર કર્યો છે. આ યુવા શક્તિ સમય સાથે કદમ મિલાવી વિકાસના નિત નવા આયામો સાકાર કરે છે અને ભારતને વિશ્વ ગૌરવ અપાવે છે. વિકાસની આવી ઊંચાઈ સાથે આપણી વિરાસત સમા સાંસ્કૃતિક મૂલ્યના જતન અને તેની સાથે જોડાયેલા રહેવું પણ એટલું જ આવશ્યક છે. સમગ્ર વિશ્વમાં ભારતની ઓળખ તેની પ્રાચીન અને પરમ સત્ય તરફ લઈ જનારી સંસ્કૃતિને કારણે છે. સ્વામી વિવેકાનંદે જ્યારે પશ્ચિમના લોકોને માત્ર ભારતીય સંસ્કૃતિની એક નાની ઝલક જ આપી હતી, એક ઝાંખી જ આપી હતી, ત્યાં તો તે લોકો અભિભૂત થઈ ગયા હતા. જે લોકો તેમાં ઊંડા ઉતર્યા છે તે પોતાનું જીવન જ ભારતીય સંસ્કૃતિને સમર્પિત કરી દે છે. અમેરિકન થિંકર માર્ક ટ્વેન ભારતના વખાણ કરતા થાકતા નથી. મેક્સ મુલરે તો ભારતીય ભાષા, જીવનશૈલી અને સંસ્કૃતિના અભ્યાસ પાછળ પોતાનું જીવન ખર્ચી નાખ્યું. જર્મન કવિ ગોથોએ કવિ કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ વાંચ્યું તો તેને માથે મૂકીને નાચવા લાગ્યો હતો. હ્યુએન સાંગથી લઈને કેટલાય ઘણું લાંબુ લિસ્ટ છે. ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ અને પ્રસાર ખૂબ વ્યાપક અને ઊંડો છે. નવા ભારતના નિર્માણની સાથે સાથે નવી પેઢીને આપણી સનાતન સભ્યતાના મૂળ મૂલ્યોનો પરિચય થાય તે પણ ખૂબ જરૂરી છે. એ માટેનો યોગ્ય મંચ એટલે આજનો આ કાર્યક્રમ.
અહીં 3 દિવસ સુધી વિવિધ કલાકારો, સાહિત્યકારો, વિવિધ વિષયના તજજ્ઞો દ્વારા આપણી સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રસ્તુતિઓ તથા સંવાદ કરવાના છે. યુવા શક્તિને વિરાસતો સાથે જોડવાનો આ સેવા યજ્ઞ છે. ગુજરાતે આદરણીય શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આ બંનેને જોડવાનું કાર્ય કર્યું છે. આ ભારત કુલ ફેસ્ટિવલ એ જ વિચારને સમગ્ર દેશમાં ફેલાવી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ બંધારણના વી ધ પીપલના ભાવ સાથે કાર્યરત રહેવાના 11 સંકલ્પો દેશવાસીઓને આપ્યા છે. એમાંનો એક સંકલ્પ છે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું અને વિરાસતો પર ગર્વ કરવો. આ ભારત કુલ અમૃતકાળમાં વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, સ્વદેશીને પ્રોત્સાહન આપતા ભારતના નિર્માણમાં પ્રભાવક યોગદાન આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.